મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। થરાદમાં બાઇકની ચોપડી માંગતા હુમલો કરાયો। બોલાચાલી બાદ બે લોકોને માથાના ભાગમાં મારી હતોડી। ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયા। થરાદ પોલીસે હતોડી મારનાર ઈશ્વર પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। અહેવાલ મહેન્દ્ર ઓઝા, થરાદ। હું મારા વિવાહીને એક્ટિવા નવું લેવા આવ્યો હતો, એટલે એક્ટિવા મેં નવું લીધું અને અમે બેઠા હતા, અને પછી થોડીક વાર ચાર્જિંગ મૂકવી છે, બેટરી ઓછી હતી એટલે ચાર્જિંગ મૂકવી, અને અમે ફરી બેઠા હતા, ઘડીક પરસ કરતા હતા, એટલે ભાઈને પૂછ્યું કે આ કયા ગામના છે, તો કે દોતિયાના। એટલે મેં કીધું આમની જોડેથી મેં બાઇક લીધું છે 12 મહિના પહેલાં, એટલે કીધું ભાઈ ડાયરી આમની જોડેથી બાકી છે, મારે 2000 રૂપિયા હશે દેવાના બાકી, ખબર નહીં પણ મૂલ્ય હશે એટલા। એટલે મેં ભાઈ પાસે પૂછવા સારું, એટલે ભાઈને કીધું, એટલે ભાઈ સીધો મને કે તમે હું તમને નથી ઓળખતો, એટલે સીધી ભાઈ આ લઈ હથોડી ને સીધી મને હથોડી માથામાં મારી। એટલે બીજો ભાઈ બેઠો તો એના માથામાં હથોડી મારી આ ભાઈ। એ ભાઈ પછી અમને હથોડી માથામાં મારીને અમે પછી તો એ જતા રહ્યા, બહાર નીકળ્યા। એટલે ભાઈ આવ્યો, થોડી વારથી ઘરે જ ગયો, એને બૈરાને લઈને આવ્યો, બૈરાને લઈને આવીને સીધે લાકડી લઈને આવ્યો। અમે બહાર ઊભા હતા, લગભગ 25 જણા બહાર ઊભા હતા, એટલે સીધે ભાઈએ આવીને લાકડી મારી એને ખભા ઉપર। એ ભાઈએ આવીને ને બેન આવ્યા હતા, એ બેન ગાળો બોલતા હતા, ખૂબ ન અપશબ્દ બોલતા હતા, કોઈ ન બોલવાના બોલતા હતા, એ ખરાબ શબ્દો, તો એ છતાં અમે સાંભળીને બેઠા રહ્યા।